નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના વિજ્ઞાન વિષયનો 9મો પાઠ ગતિ અને સમય આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન નંબર 5 છે. નીચે આ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાનું છે. પહેલું, સૂર્યક ગતિ એટલે શું? ઉદાહરણ આપો. તો સીધી રેખામાં ગતિ કરતા પદાર્થને જ ગતિની સૂરક ગતિ કહે છે. દાખલા તરીકે ઊંચેથી પડતા દડાની ગતિ, સીધા રસ્તા પર મોટરની ગતિ, ઝાડ ઉપરથી પડતા ફળની ગતિ. પ્રશ્ન નંબર 2, ચક્રીય ગતિ એટલે કે વર્તુળાકાર ગતિ કોને કહેવાય? તેના 2 ઉદાહરણ આપો. તો એને જવાબ છે, એક નિશ્ચિત બિંદુથી આસપાસ ઘૂમતા પદાર્થની ગતિને ચક્રીય ગતિ કહે છે. દાખલા તરીકે પંખાની પાંખીની ગતિ, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ. ત્રીજો પ્રશ્ન, નિયતકાલીન ગતિ એટલે કે આવર્ત ગતિ કોને કહેવાય છે? તેના 2 ઉદાહરણ આપો. તેનો જવાબ છે, ચોક્કસ સમયમાં એક આવર્ત પૂર્ણ કરતા પદાર્થની ગતિને નિયતકાલીન ગતિ કહે છે. દાખલા તરીકે ઘડિયાળના કાંટાની ગતિ, પૃથ્વી ફરતે ચંદ્રની ગતિ. ચોથો પ્રશ્ન, ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? તો ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે. પાંચમો પ્રશ્ન, ઝાડ પરથી પડતા ફળની ગતિ કયા પ્રકારની છે? તો ઝાડ પરથી પડતા ફળની ગતિ છે એ સૂર્યક ગતિ છે. પ્રશ્ન છઠ્ઠો, આપેલ 2 વસ્તુઓ પૈકી કોણ વધુ ઝડપી છે તે કેવી રીતે નક્કી કરી શકાય? તેનો જવાબ છે, આપેલ 2 વસ્તુઓ પૈકી કોણ વધુ ઝડપી છે તે વસ્તુ ઓછો સમય લેશે તે પરથી નક્કી કરી શકાય છે. પછી કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે એમ શું દર્શાવે છે? તો એની સ્પીડ દેખાડે છે એની. આઠમો પ્રશ્ન, કોઈ પણ પદાર્થ ઝડપ કેટલી છે તે શોધવા માટે આપણી પાસે શી માહિતી હોવી જોઈએ? તો જે પદાર્થે કાપેલ અંતર છે તે અંતર કાપવા માટે લાગતો સમય, આ 2 માહિતી હોય એટલે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એના પરથી આપણે ઝડપ કહી શકીએ છીએ. 9મો પ્રશ્ન, સાદું લોલક એટલે શું? તો કે દ્રઢ આધાર પરથી લટકાવેલ ધાતુના નાના ગોળાને કે પથ્થરને મુક્ત રીતે લટકાવવાથી બનતી રચનાને સાદું લોલક કહે છે. ગોળો એટલે શું? તો સાદા લોલકની રચનામાં ધાતુના ગોળાને જ લોલકની ગોળો કહેવામાં આવે છે. 11 પ્રશ્ન, ક્વાર્ટઝ ક્લોક કોને કહે છે? તો મોટાભાગના ઘડિયાળ એક કે એક કરતાં વધારે વિદ્યુત અથવા ઇલેક્ટ્રોનિક પરિબળોથી ચાલતી હોય તેને ક્વાર્ટઝ ક્લોક કહે છે. પ્રશ્ન નંબર 12, લોલકની લંબાઈ ઘટાડતા તેના આવર્તકાળમાં શું ફેરફાર થાય છે? તો લોલકની લંબાઈ ઘટાડતા તેનો આવર્તકાળ ઘટે છે. 13મો પ્રશ્ન, ઝડપના એકમો જણાવો. તો ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, પછી મીટર પ્રતિ મિનિટ અને કિમી પ્રતિ કલાક છે. બરાબર, 3. 14મો પ્રશ્ન, લોલકવાળી ઘડિયાળની શોધ પહેલાં દુનિયાના જુદા જુદા ભાગમાં સમય માપન માટે વધારાના સાધનો જણાવો. તો પહેલાંના સમયમાં માપન માટે છાયાયંત્રો, જળઘડી, રેતઘડી અને સાધનો વપરાતા. 15 પ્રશ્ન, રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડના કયા ભાગની ચોકસાઈ મેળવી શકાય છે? તો રમતના વપરાતા સમય માપનના સાધન માટે સેકન્ડના 10મો કે 100મા ભાગની ચોકસાઈ મેળવી શકાય છે. 16મો પ્રશ્ન, સ્પીડોમીટર એટલે શું? તેનો જવાબ છે, વાહન કેટલી ઝડપે દોડે છે તે દર્શાવવા સાધનને સ્પીડોમીટર કહે છે. સ્પીડોમીટરની ઝડપને કિલોમીટર પ્રતિ અવર માપે છે. 17મો પ્રશ્ન, ઓડોમીટર એટલે શું? તો વાહન કેટલું અંતર કાપ્યું તે દર્શાવવા સાધનને ઓડોમીટર કહે છે. 18મો પ્રશ્ન, આલેખના જુદા જુદા પ્રકાર જણાવો. તો આલેખના 3 પ્રકાર છે, સ્તંભ આલેખ, વર્તુળ આલેખ અને રેખા આલેખ. 19મો પ્રશ્ન, પદાર્થની ગતિને રજૂ કરવા માટે કયા પ્રકારના આલેખનો ઉપયોગ કરવામાં છે? તો પદાર્થની ગતિ રજૂ કરવા માટે અંતર અને સમયનો આલેખ દોરવા માટે રેખા આલેખનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો. પહેલી, ઝડપ. પદાર્થ એકમ સમયમાં કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. બીજું, અનિયમિત ગતિ. તો સૂર્યક પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહેતી એવી ગતિને અનિયમિત ગતિ કહે છે. નિયમિત ગતિ. તો સૂર્યક પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. ત્યારબાદ ચોથી વ્યાખ્યા છે લોલકનો આવર્તકાળ. તો લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમય લોલકનો આવર્તકાળ કહે છે. પ્રશ્ન 7 છે, માગ્યા મુજબ ઉત્તર આપો. આપેલ ગતિને સૂર્યક ગતિ કે વર્તુળમય ગતિ કે દોલન ગતિ છે વર્ગીકરણ કરજો. તો સૂર્યક ગતિમાં આવશે સીધા રસ્તા પર ગાડીને ખેંચી જતા બળદની ગતિ.
પછી સીધા પુલ પર પસાર થતી રેલગાડીની ગતિ, આ બધા સુરક ગતિની છે. વર્તુળમય ગતિ તો ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ. દોલન ગતિ એટલે કે આવર્ત ગતિમાં કોઈ આવશે કે દોડતી વખતે તમારા હાથની ગતિ, સિંચવા પર બેઠેલા બાળકની ગતિ અને વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ. પ્રશ્ન નંબર 8 છે. દરેક પ્રશ્ન જવાબ માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, ઘડિયાળના કાંટાની ગતિ કયા પ્રકારની છે? તો એ છે ચક્રીય ગતિ. બીજું, પૃથ્વી સૂર્યની આસપાસ કયા પ્રકારની ગતિ કરે છે? તો એ છે નિયતકાલીન ગતિ. ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? તો એ છે ફરતા પંખાની ગતિ. ચોથું, હિંચકાની ગતિ કયા પ્રકારની છે? તો કે આવર્ત ગતિ. પાંચમો પ્રશ્ન, નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તો એ છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, બી ઓપ્શન. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી? તો એ છે એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ. સાતમ, ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ આપેલ તમામ માપનના સામાન્ય સાધનો છે, એટલે કે ગતિ, ઝડપ અને સમયના. ત્યારબાદ 8મું જોઈએ આપણે. આકૃતિમાં એક લોલક આવર્તન ગતિ બતાવે છે. એ થી સી સુધી ખસવા માટે લોલક દ્વારા લેવામાં આવતો સમય t1 છે. સી થી 0 સુધી પૂગતા સમય t2 છે. તો સરળ લોલકનો સમય અવધિ શું થશે? તો એ થશે એના કરતાં 4 ગણો. t1 ને t2નો સમય કરશો પ્લસ એનાથી 4 ગણો થશે, ડી ઓપ્શન. 9મો પ્રશ્ન, સાદા લોલકનો આવર્તકાળ એ થશે એ થી બી અને બી થી એ સુધી પહોંચવાનું. એ મુસાફરી લીધેલો સમય, એના આવર્તકાળ કહેવાય લોલકનો. બરાબર. 10મું છે, સમય માપવા માટે નીચે પૈકી શાનો ઉપયોગ કરી શકાય છે? તો કે સાદા લોલકનો. બીજું, ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. 12મી ખાલી કે એક દિવસના 86,400 સેકન્ડ હોય. 13મું, નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? તો એ છે મીટરનો સ્ક્વેર પ્રતિ સેકન્ડ. બરાબર ને? તો એનો ઝડપનો એકમ નથી. 14મો છે, એક વર્ષના 8,760 કલાક થાય છે. 15મું, લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપનમાં વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? તો એ છે અટક ઘડીનો. 16મી છે, 1 નેનો સેકન્ડ બરાબર 1 અબજનો ભાગ. 17મું, એક કાર 15 મિનિટ સુધી 40 કિમી પ્રતિ અવરને ઝડપે અને ત્યારબાદ 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે ગતિ કરે છે, તો કાર કુલ કેટલું અંતર કાપ્યું છે? તો એ કાપ્યું છે 25 કિલોમીટર. ત્યારબાદ 18 પ્રશ્ન છે, બૂજો 30 મિનિટમાં તેના ઘરથી 3 કિલોમીટરના અંતર આવેલી તેની શાળાએ ચાલીને જાય છે. પહોંચવા પર તેને ખબર પડે છે કે શાળા બંધ છે અને તેના મિત્ર પાસે સાયકલ છે, પાછો આવે છે 20 મિનિટમાં ઘરે. તો સરેરાશ ઝડપ કેટલી થઈ? તો એ થઈ 8.3 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે હવાર. 19મું, 15 મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ અવર કેટલા થશે એના? તો એના કિલોમીટર પ્રતિ અવર થશે 54 કિલોમીટર પ્રતિ અવર. 20મું, એક ટ્રેન અચળ ઝડપે 12 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી છે? તો એ છે 100 કિલોમીટર પ્રતિ અવર. 21મું, 72 કિમી પ્રતિ કલાક એટલે 7.2 મિનિટ પ્રતિ સેકન્ડનો સમાન છે. 22મું, એક બસ 90 મિનિટમાં 54 કિમી અંતર કાપે તો બસની ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. 23મું, ટ્રકની ગતિ આપેલ અંતર સમયમાં આલેખમાં કયો આલેખ દર્શાવે છે અને ટ્રકની ઝડપ અચળ નથી? તો એ છે સી આલેખ આવશે. 9મો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પેલું, સીધા રસ્તા પર ગતિ કરતા વાહનની ગતિ સુરક ગતિ છે. બીજું, એક પૂનમ પછી તરત આવતી બીજી પૂનમ સુધીનો સમયગાળો એક માસ કહેવાય છે. ત્રીજું, સાદું લોલક એ આવર્તન ગતિ કરતું સૌથી વધુ જાણીતું ઉદાહરણ છે. ચોથું, લોલક એ 20 દોલન પૂર્ણ કરવા માટે 40 સેકન્ડ લાગતી હોય તો લોલકનો આવર્તકાળ છે 2 સેકન્ડનો. 5મું, લોલકને 1 દોલન પૂર્ણ કરતા લાગતા સમયને આવર્તકાળ કહે છે. 6, નિશ્ચિત સ્થળે સાદા લોલકના આવર્તકાળ લોલકની લંબાઈ પર આધાર રાખે છે. 7મું, સમયના મૂળભૂત એકમને સેકન્ડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. 8મું, સમયના મોટા એકમ એટલે કે મિનિટ અને કલાક છે. 9મું, જાણીતું છાયા યંત્ર દિલ્હી જેમાં જંતર મંતરમાં આવેલું છે. 10મું, 1 માઇક્રો સેકન્ડ એટલે કે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ.
11મું, ઐતિહાસિક ઘટનાનો સમય સદીઓ અને મિલેનિયમમાં માપવામાં આવે છે. 12મું, અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર દર્શાવવામાં આવે છે. 10મું, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા નિશાની કરીને જણાવો. પહેલું, ચકડોળમાં બેઠેલી છોકરી વર્તુળાકાર ગતિ કરે છે. વિધાન સાચું છે. બીજું, વધુ ઝડપથી ખસતો પદાર્થ ઓછા સમયમાં વધુ અંતર આવરી લે છે. વિધાન સાચું છે. ત્રીજું, દરેક ગતિમાન પદાર્થ એક સરખી જ ગતિ કરે છે. વિધાન ખોટું છે. ચોથું, એક સરખું અંતર કાપવા માટે જે પદાર્થ ઓછો સમય લે છે તેની ઝડપ ઓછી ગણે છે. વિધાન ખોટું. પાંચમું, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. વિધાન ખોટું. છઠ્ઠું, નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. વિધાન સાચું. સાતમું, સાદા લોલકને 10 દોલન પૂરા કરવા લાગતા કુલ સમયને તેનો આવર્તકાળ કહે છે. વિધાન ખોટું. આઠમું, આપેલ લોલકને આવર્તકાળ અચળ હોય છે. વિધાન સાચું. નવમું, સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ પર આધાર રાખતો નથી. વિધાન ખોટું. 10મું, સમાન લંબાઈ ધરાવતા લોલકને થોડાક અંતરે કે સહેજ વધારે અંતરે એક બાજુ લઈને મુક્ત કરવામાં આવે તો પણ તેના આવર્તકાળમાં ફેર પડતો નથી. વિધાન સાચું. 11મું, સાદા લોલકના નિયમને ગેલિલીએ શોધ્યા છે. વિધાન સાચું. 12મું, લોલકનો આવર્તકાળ ગોળા બોબ ના દળ પર આધાર રાખે છે. વિધાન ખોટું. 13મું, સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. વિધાન સાચું છે. 14મું, બધા એકમને સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. વિધાન સાચું છે. 15મું, ટ્રેઇનની ઝડપ મીટર પ્રતિ અવરમાં માપાય છે. વિધાન ખોટું છે. 16મું, બે શહેરો વચ્ચેનો અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે. વિધાન સાચું છે. 17મું, સ્પીડોમીટરની ઝડપ મીટર પ્રતિ અવરમાં માપે છે. વિધાન ખોટું છે. તો આ તો આપણે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.